યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાથી પ્રતિબંધ મુકાયો છે। ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં આ વસ્તુઓ રાખી શકાશે નહીં। સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું પાન ગલ્લા પર ચેકિંગ। અલગ અલગ પાનના ગલ્લાઓમાં ગોગો પેપર સહિતની સામગ્રીનો વેચાણ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। કાપોદ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દુકાનમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી। આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023 BNCની કલમ 223 મુજબ કાર્યવાહી થશે। આ આદેશ સમગ્ર ગુજરાત રાજ્યમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે। તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર, ફોઇલ પેપર તથા માદક નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। કઈ રીતે સૂચના આપવામાં આવી છે ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો, સામેથી જમા કરાવો, નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું। આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે।